नमस्कार, आप देख रहे हैं सूचना दर्पण न्यूज़। हम लगातार आपको जिस प्रकार ग्राम पंचायतों में चुनाव होने जा रहे हैं तो जिस प्रकार उम्मीदवार है वो डोर टू डोर लोगों से जनसंपर्क में लगे हुए हैं, तो कहीं ना कहीं लोगों के क्या रुझान है, किस प्रकार लोगों का समर्थन मिल रहा है, तो जानेंगे। विंची ग्राम पंचायत से हमारे साथ हैं भंवरू भाई लिखमा भाई सोलंकी। तो अब इन्होंने एक दावेदारी ठोकी यहाँ से विंची ग्राम पंचायत से, तो जानेंगे कि किस प्रकार की यहाँ की राजनीति है और क्या क्या लोगों की समस्या है जिनका ये समाधान करवाने का इनका प्रयास रहेगा। तो भंवरू भाई, सबसे पहले तुम्हारे चैनल में स्वागत है आपका। नमस्कार। હું વિંછી ગામનો વતની છું અને વિંછી ગ્રુપ ગામ પંચાયતને ઉમેદવારી નોંધાવી છે સોલંકી ભમરુભાઈ લખમાભાઈ। तो भंवरू भाई, राजनीति में आना कैसे हुआ? क्या ऐसी समस्याएं लगी लोगों की कि आपको राजनीति में उतरना पड़ा? રાજનીતિમાં આવવાનું એ જ મારું કારણ છે કે લોકોના વચમાં જઈને લોકોનો સેવા કરવાનું કામ કરવું છે અને લોકોના વચમાં રહીને લોકોનું સુખ દુઃખ દૂર કરવાનું છે અને લોકોના હિત માટે મારે કામકાજ કરવું છે। કેમ કે આપણે પોતાનું તો બધા કરતા હોય છે, પણ લોકોનું ભલાઈ માટે આપણે કંઈ કરીએ તો આપણને સારું એવું પુણ્ય મળે છે, બરાબર। તો હું લોકોને વચમાં જઈને જે બી કંઈ સરકારી યોજનાઓ છે, ધારો કે મોદી સરકારની ઘણી બધી એવી યોજનાઓ છે, અમુક લોકોને વિશે કંઈ જાણ નથી હોતી, બરાબર। બધું આ બાજુ અમારા એરિયામાં એવું છે કે લોકોને શિક્ષિત ઓછું છે, બરાબર। ટ્રાઇબલ એરિયા છે, લોકોને બિચારાને ખબર નહીં હતી કે લોકો મોદી સાહેબ ઘણું લોકો માટે કરે છે, પણ લોકોને લાભ લેતા ના આવડે તો કઈ રીતે લાભ મળે લોકોને। તો એના વિશે હું લોકોના માટે લોકોના વચમાં જઈને પૂરેપૂરી મારી જે યથાશક્તિ છે પૂરેપૂરી લગાવું લોકો માટે કે એમને લાભ મળે ને જે બી જે પંચાયતનું જે કામગીરી આવશે એ લોકો વચમાં જઈને હું કામ પૂરું કરીશ। જેમ કે આરસીસી રોડ છે, કોઈ મનરેગાનું કામકાજ છે, તળાવ ઊંડાઈ છે, કોઈ મનરેગાનું જે બી કંઈ કામગીરી આવે લોકો વચમાં જઈને લોકોનું કામ કરાવીશ। અને જે વૃદ્ધો માટે છે કે જે આપણે મોદી સાહેબની સ્કીમ છે, લોકો 60 વર્ષ પૂરા થયા પછી વૃદ્ધ પેન્શન મળે છે, એનું પણ હું લોકો વચ્ચે જઈને બધાને વૃદ્ધ પેન્શન કરાવીશ। અને યુવા માટે જે ખેલકૂદના મેદાન છે એના હું એમને સ્કીમ અપાવીશ। અને કિસાન માટે છે કિસાન સન્માન નિધિ યોજના, જે મોદી સાહેબ હર 6 મહિને 2000 હપ્તો નાખે છે, એને પણ જે લોકોને સ્કીમ અપાવીશ। અને રસ્તાઓનું સફાઈ કામ છે, સ્ટ્રીટ લાઇટ છે, આ વગેરે કામ વિશે હું લોકોને પૂરી પાડી આપીશ। यानी कि जिस प्रकार प्रत्येक क्षेत्र में, चाहे वो महानरेगा से हो या राज्य सरकार केंद्र सरकार की, શિક્ષણ પ્રત્યે કોઈ બી પ્રશ્ન હોય, શિક્ષણ પ્રશ્ન હોય તો લોકોના વચમાં જઈને હાજર રહીશ। પોલીસ સ્ટેશનને લગતું કોઈ બી કામકાજ હોય તો લોકોના વચમાં રહીને એમના પ્રશ્નનું સોલ્યુશન લાવીશ ને લોકોના વચમાં જઈને લોકોની સેવા કરવા માગું છું હું। तो बात करेंगे कि आप में ऐसा क्या है, जैसे आपने बताया कि शिक्षा के क्षेत्र में आप अग्रणी कार्य करोगे, आपकी शिक्षा कहाँ तक हुई है, किस प्रकार आपकी? મારું એજ્યુકેશન છે MA BEd છું, કોમ્પ્યુટરનું જ્ઞાન છે, બાહ્ય બી જ્ઞાન છે, મારામાં પૂરી શક્તિ છે કે લોકોને વચમાં જઈને પૂરું જ્ઞાન પૂરું પાડી આપીશ। क्या बात है, मतलब शिक्षित होते हुए आप MA BEd होते हुए राजनीति में उतरे हो, तो कहीं ना कहीं एक समाज सेवा का भाव ले, સમાજ સેવા का ભાવ लेके मैं यहाँ સમાજ સેવાનો ભાવ લઈને હું ગામમાં આવ્યો છું, બરાબર। મારો જે બિઝનેસ છે, હું એક LIC એજન્ટ છું, એ બી મારે લોકોનું સેવાનું જ કામ છે, લોકોના ઘરે ઘરે જઈને વીમા ઉતારું છું, બરાબર। એ બી એમને પરિસ્થિતિમાં કંઈક થઈ જાય તો આપણે LIC છે એ લોકોને સાથ આપે છે, એટલે એ બી વીમાનું બી હું સાથ સાથે કામ કરું છું। હાજી। तो जब जनता आपको चुने तो कहीं ना कहीं जब आप सरपंच पद पे आओगे तो ऐसी क्या क्या मूलभूत और आधारभूत सुविधाएं हैं जिनका लाभ मिल पाएगा लोग? હું સરપંચ બની લોકોના જે મત વિસ્તાર છે લોકોને પૂરો વિશ્વાસ છે કે મારા પ્રત્યે કે સોલંકી ભમરુભાઈ લખમાભાઈ જીતશે તો બધા લોકોને વેચીને લોકોને કામગીરી કરેશ
પૂરો લોકોને વિશ્વાસ છે મારા ઉપર। હાજી। तो आपकी ग्राम पंचायत की तीनों ग्राम पंचायत की जनता, जैसे 3 गांव आते हैं आपके ग्राम पंचायत में, तो तीनों ग्राम पंचायत की जैसे जनता को क्या संदेश है कि गांव की जो जनता है उसके लिए क्या संदेश रहेगा, और अपना चुनाव निशान जो अपनी जनता को बताएंगे? संदेश ત્રણે ગામ છે કાળા ખેતરા, કુકડી, વિંસી। ફળ ભરેલી ટોપલી છે। સૌનો સાથ, સૌનો વિકાસ, વિંસી ગામનો વિકાસ, આ મારો મુખ્ય હેતુ છે। બરાબર। यानी कि फल से भरी हुई टोकरी, यही आपका निशान है, और सबका साथ सबका विकास लेके आप चल रहे हैं। तो भंवर भाई, हमारे चैनल में 10 मिनट टाइम देने के लिए बहुत बहुत धन्यवाद। हाँ जी, थैंक यू। देखते रहें सूचना दर्पण न्यूज़। इसी प्रकार हम आपको प्रत्येक ग्राम पंचायतों की समस्या और वहाँ के मुद्दों को लेके जो अभी उम्मीदवार उतरे हैं चुनाव में, तो उनसे रूबरू करवाते रहेंगे। धन्यवाद।